એ અધિકારીને એ વસ્તુ સમજાવી ના શકીએ આપણે કે કદાચ એક રોડ, જો ધારાસભ્યને આવા સવાલોનો સામનો આ રીતે કરવો પડતો હોય. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. કેટલીક રજૂઆતો કરવાની, કેટલી માંગણીઓ કરવાની કે રોડ રસ્તાઓ યોગ્ય નથી, લોકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે, વારંવાર વાહનો પણ ખરાબ થઈ જાય છે, દિવસે ને દિવસે રસ્તાઓ એટલા બિસ્માર બની રહ્યા છે, એટલી માંગણીઓ થઈ રહી છે, એટલી રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ અટકે છે શું? શું એમની પાસે ગ્રાન્ટ નથી? શું એમની પાસે ટીમ નથી કે જે આ રોડ રસ્તાઓનું સમારકામ કરી શકે? કે પછી દાનત નથી? ફરી એકવાર મારે રોડ રસ્તાની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે એવી જ ઘટના બની છે. હવે એક સામાન્ય વ્યક્તિ જો રજૂઆત કરે ને એની રજૂઆત સાંભળવામાં ન આવે તો કદાચ આપણને એવું લાગે કે અધિકારીઓ નથી જ સાંભળતા, પણ આ તો ધારાસભ્ય રજૂઆત કરવા માટે જાય છે ને ધારાસભ્યને એવો જવાબ આપવામાં આવે છે કે તમે અમને લેખિતમાં મોકલો, પછી રોડ રસ્તાઓ બનશે. ઘટના બની છે કડીમાં. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પોતે અધિકારી સાથે તડાફડી કરતા હોય ફોનમાં. એ રીતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વધારે વાયરલ થયો છે. મુદ્દો આ જ હતો કે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી કે જેટલા પણ ખાડા છે એ પુરાવો, રોડ રસ્તાઓનું સમારકામ કરાવો. તો સામે અધિકારી એવો જવાબ આપે છે કે લેખિતમાં આપો, લેખિતમાં આપશો તો એ રોડ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે, નહીતર નહીં બને. એટલે આ જ બાબતને લઈને ધારાસભ્ય અને અધિકારી વચ્ચે ફોનમાં તડાફડી થતી હોય આ રીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાજેન્દ્ર ચાવડા દ્વારા અધિકારી સાથે બબાલ થઈ હતી આ જ મામલાને લઈને, કારણ કે ધારાસભ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું કે લેખિતમાં નહીં આપવામાં આવે, રોડ રસ્તાનું સમારકામ તમારે કરાવવું જ પડશે. પણ સામે અધિકારી દ્વારા આ રીતનો જવાબ આપવામાં આવ્યો હોય, આ રીતની માહિતીઓ અત્યારે મળી રહી છે આપણને. ખાસ આ મુદ્દાની વાત કરીએ તો ભાજપના ધારાસભ્ય છે, પોતે કડીના ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા, અને કદાચ તેમને એ રીતની ફરિયાદો મળી હશે, લોકો દ્વારા કહેવામાં આવ્યું હશે કે આ રીતનો રોડ છે અહીંયા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. એ અધિકારીને એ વસ્તુ સમજાવી ના શકીએ આપણે કે કદાચ એક રોડ પરથી કેટલા લોકોને એનો નુકસાનીનો વેઠવાનો વારો આવતો હોય છે. કારણ કે માત્ર એક રોડ એક વ્યક્તિ પૂરતો સીમિત નથી હોતો. એક રોડ પરથી રોજિંદા હજારો લોકો પસાર થતા હોય છે. એમાં પણ જો એ મુખ્ય માર્ગ હોય તો કેટલી સંખ્યામાં લોકો પસાર થતા હોય એનો આપણે આંકડો પણ નક્કી ન કરી શકીએ. એટલા લોકોને ત્યાંથી હેરાન થવું પડતું હોય છે, એટલા લોકોને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે, એટલા લોકોના વાહનમાં તકલીફ પડતી હોય છે, અવન જવનમાં તકલીફ પડતી હોય છે, અને હાલાંકીનો પણ સતત સામનો કરવો પડે છે. ચાલુ વરસાદે તો હાલાંકી વધી જાય છે, કારણ કે ત્યાં ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. રાત્રિના સમયે આપણને ખાડાઓ દેખાતા નથી તો વધારે અકસ્માતનો ભય રહેતો હોય છે. આ રીતની ખરાબ હાલત હોય છે, તો તેમ છતાં કેમ એ રોડ રસ્તાઓની સમારકામની કામગીરી શરૂ કરવામાં નથી આવતી એ સવાલ છે. અને જો ધારાસભ્યને આવા સવાલોનો સામનો આ રીતે કરવો પડતો હોય તો સામાન્ય જનતાને શું સમજવાનું એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. ત્યારે સૌથી પહેલા ત્યાંથી જે વિડીયો વાયરલ થયો હશે ને ત્યાંની શું માહિતી છે તેના પર નજર કરીએ. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો, નહીં પૂરવાનું કારણ આપો. આ લખીને આપો. તમે ઓફિસમાં આવો, ચલો ઓફિસમાં આવો, તમે ઓફિસમાં આવો મારી આવો. તમે આવી રીતે ઉદ્ધતિની વાત કરો નહીં ચાલે મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ. એટલે આ રીતની ઘટના અત્યારે કડીમાં બનવા પામી છે ને. આમ તો ખાલી કડી નહીં, સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓ તો જાણે અત્યારે અવાજો કરીને સવાલો કરી રહ્યા છે તંત્રને કે ક્યારે તમે આમનું સમારકામ કરાવશો, ક્યારે બધા રોડ રસ્તાઓ છે સરખા થશે. હવે તો આવનારા સમયમાં જ ખબર પડશે કે તંત્ર ક્યારે આની જવાબદારી માથે ઓઢશે અને રોડ રસ્તાઓ છે તેનું સમારકામ કરાવડાવશે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.